પણ છે અને એ જ હૃદયમાં રામ દ્વારા કામનું પ્રગટ થાય છે. પણ જ્યારે કામ આ જગતમાં જન્મે છે, કામ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને સમરાસુર ઉપાડી જાય છે. સમરાસુર કોણ છે? મોહ. મોહને સમરાસુર કયો છે. મોહ ઉપાડી જાય. જો મોહ જ ના હોય તો કામ ક્યાંથી પ્રગટે? મોહ છે ત્યારે કામ પ્રગટે છે. કોઈને કોઈના પ્રત્યે મોહ પ્રગટે ત્યારે જ કામ પ્રગટે છે. તો મોહ એ સમરાસુર છે. પણ મોહ કામદેવને ફેંકે શામાં? તો મોહ કામદેવને સમુદ્રમાં ફેંકે છે. સમુદ્ર કયો? આ કોઈ બાજુમાં અહીંયાથી આપણે અહીંયા 12 કિલોમીટર દરિયો છે, એ સમુદ્રની વાત નથી. એ સાગરની વાત નથી કે એમાં ફેંકે ને એમાં માછલી ગળી ગઈ, એની વાત નથી. આ મોહરૂપી સમરાસુર કામદેવને સાગરમાં ફેંકે છે, સમુદ્રમાં ફેંકે છે. સમુદ્ર એટલે સંસાર સાગર. સંતોએ આ સંસારને શું કયો છે? સાગર કયો છે. સંસારમાં ફેંકે છે. કામદેવને ગળી જાય કોણ? આ સંસાર સાગરમાં એક માછલી છે અને એ કામદેવને ગળી જાય. માછલી કઈ? એ માછલી છે વાસના રૂપી માછલી, જે સંસાર સાગરમાં છે. એ કામદેવને ગળી જાય છે. પણ જ્યારે વાસના કામને ગળી જાય ત્યારે એની એ પાછી માછલી પારધીની જાળમાં આવે છે. જાળમાં ફસાય છે માછલી. વાસના ફસાય શામાં? તો એ પાછી માયાની જાળમાં ફસાય છે. પારધીની જાળ એટલે એની માયાની જાળ. સંતોએ એને માયાની જાળ કહી છે. વાસના માયાની જાળમાં ફસાય છે. એટલે સંતો કહે છે કે માયાની જાળમાં જૂઠા સંસારમાં ભજી લો રાધે શ્યામને. એ તમે માયાની જાળમાં જૂઠા સંસારમાં ભજી લ્યો રાધે શ્યામને. માયાની જાળમાં જૂઠા સંસારમાં રોટીઓ રાધે શ્યામને. તો આ માયાની જાળ, એમાં વાસના રૂપી માછલી ફસાય. પણ એ માયાની જાળમાં ફસાયેલી માછલી પહોંચે ક્યાં? જ્યાં મોહ હોય ત્યાં જ પહોંચે. જેનો મોહ છે એની પાસે જ પાછી માછલી પહોંચે છે. પણ એ માછલીને જ્યારે ઊભી ચીરવામાં આવે, વાસનાને ચીરી નાખવામાં આવે, ત્યારે એમાંથી કામદેવ બાળકના રૂપમાં પાછા પ્રગટ થયા. પણ માછલીને ચીરે કોણ? વાસનાને મારે કોણ? માયાની જાળમાં ફસાયેલી માછલી એને જો મારવી હોય તો માયાવતીની જરૂર પડે. એટલે આનું નામ માયાવતી રાખ્યું. નામ તો રતી હતું, પણ નામ શું રાખ્યું? માયાવતી. માયાની જાળમાંથી જીવાત્માને માયાવતી બચાવે છે. એનું એક નામ છે મહામાયા. એક માયા જીવાત્માને જાળમાં ફસાવે છે અને મહામાયા જીવાત્માને જાળમાંથી બચાવે છે. મહામાયા એટલે આદિ શક્તિ. એ શક્તિ આ જીવાત્માને માયાની જાળમાંથી, માછલીમાંથી, વાસનામાંથી આ જીવાત્માને મુક્ત કરે છે. અને મહામાયા ખાલી મુક્ત કરે એટલું જ નહીં, સજ્જનો કથા બહુ દિવ્ય છે. મહામાયા ખાલી એને જાળમાંથી મુક્ત કરે એમ નહીં, માછલીમાંથી મુક્ત કરે એમ નહીં, વાસનામાંથી મુક્ત કરે એમ નહીં, પણ એને ભાન કરાવે છે કે તમે કોણ છો. ભાન કરાવે છે કે તમે કોઈ સામાન્ય નથી. ઈશ્વર અંશ જીવ અવિનાશી.
તમે સાક્ષાત ઈશ્વરમાંથી પ્રગટ થયેલા છો